નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. ત્યારે આજના ભણેલા ગણેલા યુવાનો પણ ખેતી તરફ હવે વળી રહ્યા છે. પરંતુ મોટા ભાગના લોકોની ખેતીને લઈ એક ફરિયાદ હોય છે કે ખેતીમાં કશું વળતું નથી, કારણ કે મોંઘવારીની સામે એટલું ઉત્પાદન ખેતીમાં નથી થતું. પરંતુ હવે એ સમય આવી ગયો છે કે પરંપરાગત ખેતીથી હટીને કંઈક નવું ઉત્પાદન મેળવવું, કંઈક નવા પ્રકારની ખેતી કરવી. ત્યારે આજના વિડીયોમાં વાત કરીએ એક એવા ફળની ખેતી વિશે કે તેનું ઉત્પાદન કરવામાં, એટલે કે તેની ખેતી કરવામાં જો થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનું મબલક ઉત્પાદન થાય અને તેમાંથી બમ્પર કમાણી પણ તમે કરી શકો. તો વાત કરીએ એક એવા ફળની ખેતી વિશે અને આ ફળની ખેતીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેટલો ખર્ચ થાય અને કેટલું ઉત્પાદન મળી શકે. તો વાત કરીશું નારંગી જેવા આકારના દેખાતા ફળ કિન્નુની, કે ભારતના મોટા ભાગના વિસ્તારમાં કિન્નુની ખેતી થઈ શકે છે. પંજાબ સહિત ભારતના અનેક રાજ્યોમાં કિન્નુની ખેતી થાય છે. ત્યારે ગુજરાતનું વાતાવરણ અને એની આબોહવા પણ આ ફળની ખેતી માટે અનુકૂળ છે. લીંબુ વર્ગની આ જાતિ છે. લીંબુ વર્ગનું ફળ છે જે સંતરા, નારંગી, લીંબુ અને કિન્નુ જેવી જાતિનો તેમાં સમાવેશ થાય છે અને ખાટા અને મીઠા ફળનો સંતુલિત આહારનું આ ફળ છે. એટલે નારંગી આકારનું દેખાતું આ ફળ ગુજરાતમાં પણ ઉગી શકે છે. અને આ ફળની ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે એક વખત ખર્ચ કર્યા બાદ 35 વર્ષ સુધી તેમનું ઉત્પાદન મેળવી શકો છો અને પૈસામાં પણ મસમોટો ફાયદો થઈ શકે છે. આમ જોઈએ તો કિન્નુનો પાક એ પંજાબનો પ્રમુખ પાક છે, પરંતુ પંજાબ ઉપરાંત પણ જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ આ કિન્નુ ફળની ખેતી કરવામાં આવે છે. આ ફળનો રસ છે તે મોટા પ્રમાણમાં મળી આવે છે અને આ ફળના રસની માર્કેટમાં ડિમાન્ડ પણ ખૂબ વધારે છે, એટલે એની વેલ્યુ પણ વધારે છે. આમ જોઈએ તો કિન્નુ ફળની ખેતી છે તે મોટા ભાગે ચીકણી અને તેજાબી માટી વાળી જમીનમાં વધારે થાય છે. એટલે એવી જમીન તેને વધારે માફક આવે છે કે તેમાંથી પાણી જલ્દીથી પસાર થઈ જાય. 5.5 થી લઈ 7.5 pH વેલ્યુ ધરાવતી જમીન આ ફળની ખેતી માટે વધારે માફક આવે છે. તો કિન્નુ ફળની ખેતી કરવા માટે 13 ડિગ્રીથી લઈ 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન તેને અનુકૂળ વધારે આવે છે. અને વરસાદની વાત કરીએ તો 300 થી 400 મિલીમીટર જેટલો વરસાદ આ ફળની ખેતી માટે જરૂરી છે. જ્યારે આ ફળનો રંગ થોડોક આકર્ષક લાગવા લાગે ત્યારે તેને તોડવાની શરૂઆત કરવી જોઈએ અને મુખ્ય હાર્વેસ્ટિંગ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ ફળનું કરવામાં આવતું હોય છે. તો આ ફળને તોડ્યા બાદ તેને પાણીથી ધોઈ અને છાંયડામાં સૂકવવા જોઈએ. કિન્નુ છોડની ખાસિયત એ છે કે તેને એક વખત વાવ્યા બાદ 30 થી 35 વર્ષ સુધી તેમાં ફળ આવે છે અને એક વૃક્ષ પર અંદાજે 80 કિલોથી લઈ 150 કિલો સુધી ફળ આવે છે. તો ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 1 એકરમાં 214 જેટલા વૃક્ષ વાવી શકાય છે અને એક વૃક્ષ વાવવાનો ખર્ચ 50 રૂપિયા જેટલો લાગે છે. હોલસેલ માર્કેટમાં કિન્નુ ફળનો ભાવ 20 થી 45 રૂપિયા સુધી મળે છે અને રિટેલ માર્કેટમાં 45 થી 50 રૂપિયા સુધી કિલોનો ભાવ મળી રહે છે. તો આમ તો કિન્નુ ફળ છે તે તમામ જગ્યાએ વેચાય છે, પરંતુ ખાસ કરી હૈદરાબાદ, બેંગ્લોર, કોલકાતા, દિલ્હી અને પંજાબમાં આ ફળ વધારે વેચાય છે અને આ સિવાય શ્રીલંકા અને સાઉદી અરબમાં પણ તેની ડિમાન્ડ વધારે છે. કિન્નુ ફળના સ્વાસ્થ્યને લઈ પણ ઘણા ફાયદા છે, કારણ કે એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી હાડકાં મજબૂત બને છે, પાચન શક્તિમાં સુધારો થાય છે, લોહીમાં વધારો થાય છે અને ખાસ કરી આ કિન્નુ ફળનું સેવન કરવાથી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટી શકે છે. તો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી છે તે સામાન્ય જાણકારી માટે છે. જો કે આ કિન્નુ ફળની ખેતી કરતા પહેલા તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો અને ખાસ કરી નિષ્ણાંતોનું માર્ગદર્શન જરૂરથી લેવું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું.